आज हम देखने वाले हैं गायरोस्कोप। अब देखेंगे उसका परिचय। જાયરોસ્કોપ એ દિશા અને અભિમુખતા માપવાનું ઉપકરણ છે. કોણીય ગતિશીલતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સ્થિરતા અને દિશા નિયંત્રણ માટે ઉપયોગ થાય છે. अब देखेंगे उसकी कार्यविधि। एक ફરતું વ્હીલ અથવા ડિસ્ક તેની ધરી પર ફરતું રહે છે. ફરતી ગતિને કારણે તેની ધરી સ્થિર રહે છે. દિશામાં ફેરફાર છતાં સ્થિરતા જળવાઈ રહે છે. अब देखेंगे उसका ब्लॉक डायग्राम। रोटर, स्पिन एक्सेल, जिम्बर, गायरोस्कोप, फ्रेम, बेज, ये सब उसके साधन रहे हैं। अब देखेंगे उसका बांधकाम। फरतू चक्र, ग्रीमर रिंग्स, फ्रेम અને સ્ટેન્ड्स, एक्सिस ऑफ रोटेशन, इलेक्ट्रिक अथवा मैनुअल स्प्रिंग मैकेनिज्म, ये उसके सब बांधकाम के साधन रहे हैं। अब देखेंगे उसका उपयोग। विमान અને જહાજ, નેવિગેશન, મોબાઈલ ફોન્સ, સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ્સ, રોબોટિક્સ, અંતરિક્ષ યાનો વગેરેમાં તેનો ઉપયોગ થાય છે। अब देखेंगे उसके लाभो। દિશા માપવામાં ઊંચી ચોકસાઈ રહે છે। સ્થિરતા માટે મહત્વપૂર્ણ સાધન। વિશ્વસનીય અને લાંબા સમય સુધી કાર્યક્ષમ હોય છે। अब देखेंगे उसके ગેરલાભો। ક્યારેક ભારે અને કઠણ બાંધકામ આપને આપે છે। તેનો ખર્ચ વધુ હોય છે। ઘર્ષણને કારણે ચોકસાઈમાં ઘટાડો પણ થઈ શકે છે। ये सब उसके ગેરલાભ રહે हैं।